મને કોને ભાવે છે? બધાના ઘરે હળદર અત્યારે આ સિઝનમાં થતી હોય છે, પણ નવા શીખતા હોય એના માટે કશું જ નથી. મેં અહીંયા 250 ગ્રામ સફેદ અને પીળી હળદર મિક્સ કરીને લીધી છે. 3-4 વાર એને બરાબર પાણીથી ધોઈ લીધી છે, જેથી માટી નીકળી જાય. ત્યારબાદ 15થી 20 મિનિટ પાણીમાં પલાળી રાખવાની છે, જેથી કરી તમે કાપો ત્યારે એ સહેજ નરમ પડી ગઈ હોય અને ચોખ્ખી પણ થઈ જાય. તો એને પાણીમાં ડુબાડી રાખીએ છીએ. હળદર છે એનો કલર ઝડપથી ફર્નિચર પર બેસી જતો હોય છે અને ડાઘા જતા નથી હોતા. તો આવી રીતે કોઈ પેપર કે કાગળ અથવા તમારી પાસે નકામું કપડું હોય નીચે પાથરીને જ આ પ્રોસિજર કરવાની, કાપવાની. તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાની પોચી થઈ ગઈ છે. અને હવે એને છાલ ઉતારી દઈએ છીએ. જ્યાં ગંદો ભાગ હોય એને કાઢી નાખવાનો છે. છોલ્યા પછી એને ફરીથી એકવાર પાણીથી ધોઈ અને કપડામાં સૂકવીએ છીએ. થોડીક ડ્રાય કરી લેવાની છે, જેથી લાંબો સમય સુધી સચવાશે. મનગમતા આકારના ટુકડામાં કાપી મીઠું અને લીંબુ તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે ઉમેરવાનું છે. કોઈને ચડિયાતું પણ ભાવે છે. બરોબર મિક્સ કરી 1 દિવસ એને ઢાંકીને બહાર રાખવાની છે. ત્યારબાદ કાચના બાઉલમાં લઈ ફ્રીજમાં સ્ટોર કરવાની. હળદર તૈયાર છે. તમને ભાવતી હોય અને બનાવતા હોય તો કોમેન્ટમાં ખાસ લખજો. થેન્ક યુ. એન્જોય.